હવે આગળ વાત કરીશું ભાદરવી પૂનમની। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। છઠ્ઠા દિવસે યાત્રિકોનું ઘોડાપુર ઉમટ્યું। 6 દિવસમાં 2500 જેટલી ધજાઓ માતાજીના શિખરે ચડી। આજે વ્રતની પૂનમ જ્યારે ભાદરવી પૂર્ણિમા આવતીકાલે છે ત્યારે વ્રતની પૂનમને લઈ શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો। મંદિર પ્રશાસન દ્વારા મંદિરની ધજા માટેની અનેરી વ્યવસ્થા કરાઈ। મેળા દરમિયાન વરસાદની આગાહી હતી પણ વરસાદ ન વરસતા શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વરસાદને લઈ ટ્રસ્ટે પૂરી તૈયારી કરી હતી પણ વરસાદ ન વરસતા વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। તો પ્રશાસને તમામ તૈયારીઓ કરી લીધી હતી કે વરસાદ વરસે તો પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય, ભક્તોને કોઈ અગવડતા ન પડે, પરંતુ માતાજીના આશીર્વાદથી વરસાદ પણ નથી વરસ્યો અને ભક્તોનો જે આ ભક્તિરસ છે તે અવિરત પ્રવાહ રૂપે વહી રહ્યો છે। છઠ્ઠો દિવસ છે પરંતુ ભક્તિમાં કોઈ જ ઓટ નથી આવી। સતત શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, હાથમાં ધજાઓ છે। બોલમાળી અંબેના નાદથી મંદિર પરિસર શું બહાર રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા છે। શક્તિપીઠ અંબાજી ખાતે હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે। આજે મેળાનો છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે મેળાની પૂર્ણાહુતિ થશે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ મા અંબાના દ્વારે પહોંચી રહ્યા છે। 5 દિવસ દરમિયાન 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા। નિઃશુલ્ક ભોજન સેવા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવાતો મોહનથાળના પ્રસાદનો પણ શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। મેળા દરમિયાન કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ટીમ પણ મંદિર પરિસરમાં સજ્જ છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ મેળા અંગે સમગ્ર માહિતી મેળવી। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, છઠ્ઠો દિવસ છે, ભક્તિરસ કેવા પ્રકારનો તમને નજરે પડી રહ્યો છે? બિલકુલ, અત્યારે રાજકોટનો સંઘ ખાસ કરીને અંબાજી મંદિરમાં પહોંચી ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો એક જ સરખા પરિવેશની સાથે અહીં રાજકોટનો સંઘ છે તે આવી ચૂક્યો છે। માથે માંડવી લઈને આ તમામ લોકો છે દર વર્ષે ખાસ કરીને ગરબા કરતા હોય છે અને વિશેષ પ્રકારે આયોજન કરતા હોય છે। મારી સાથે જે બેન છે જે રાજકોટથી આવે છે તેમની સાથે વાત કરીશું। બેન, દર વર્ષે તમે આ પ્રકારે ખાસ આવતા હોય છો, શું કહેશો આ વખતે શું નવું લઈને આવ્યા છો અને મા પ્રત્યે શ્રદ્ધા કેટલી? બસ નવું તો બીજું કંઈ નહીં, પણ અમે ચાલતા ચાલતા સરસ રીતે આવીએ છીએ, રમતા ગાતા અને ગરબા ગાતા ગાતા આવીએ છીએ। ત્યારે જે મા પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ છે એ વિશ્વાસ તો જો કે અમે શબ્દોમાં વર્ણવી જ ન શકીએ। બાકી માને પ્રસન્ન કરવા અમે સારા કપડાં ને સારા ઘરેણાં બધું પહેરી સજી ધજી અને આવીએ કે બસ માં ખુશ થઈ જાય। અચ્છા, કેટલા વર્ષથી આવો છો બેન? 23 વર્ષથી આવીએ છીએ। 23 વર્ષથી આવો છો ને 23 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે અહીં માના ચાચર ચોકની અંદર તમામ લોકો છે તેઓ 23 વર્ષથી આવતા હોય છે અને 23 વર્ષથી આખો સંઘ છે તે ખાસ કરીને ગરબા કરીને માની ભક્તિ છે તે ભજવતા હોય છે। વર્ષોથી આવતી આ સંઘની જે પરંપરા છે તે આજે પણ ચાલી આવી છે। કહેવામાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોઈના આભાર દીપિકા, જાણકારી
મુથુટ ફાઇનાન્સ. ગુજરાતના છેવાડાના જિલ્લાની પોલીસે ટેકનોલોજીની મદદથી રાતના અંધારામાં ચોરને પકડી પાડ્યો. થર્મલ નાઇટ વિઝન કેમેરાની મદદથી જંગલમાં ચોરી કરીને ભાગતા ચોરને પોલીસે પકડી પાડ્યો. દાહોદના જાલોદ નગરમાં આવેલા મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોર ત્રાટક્યા. ચોરોએ મંદિરમાં ચોરી કરવા તાળા તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના અવાજથી આસપાસના લોકો જાગી ગયા. લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. મંદિરનો ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો. પોલીસ અને ગામ લોકોને જોઈ ચોર ભાગી ગયો અને નજીકના ખેતરોમાં દોડવા લાગ્યા. ચોરોએ બચવા માટે પણ પથ્થરમારો કર્યો. ખેતરોમાં ઢીચણ સુધી પાણી અને કાદવ કીચડની વચ્ચે આગળ ચોર અને પાછળ પોલીસનો ખેલ ચાલી રહ્યો હતો. આખરે 2 ચોરને તો પોલીસે પકડી પાડ્યા, પરંતુ અન્ય ચોરો ખેતરમાં છુપાયા. તેથી પોલીસે તેમને પકડવા ડ્રોનની મદદ લીધી. પોલીસે ડ્રોનની મદદથી ચોરનું લોકેશન જોઈને તેમને દબોચી લીધા. ગુનેગારોને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કરાયા. અંદાજિત રાત્રિના 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરોને પકડવાનું ઓપરેશન ચાલ્યું. પ્રાથમિક તપાસમાં આ ચોર મધ્યપ્રદેશ તરફના હોવાનું મનાય છે, તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દાહોદ પોલીસની આ કામગીરીને વખાણી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ એસપી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર પર હુમલાની ઘટનાથી મામલો બીચક્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટર પર રોષ ઠાલવ્યો. આવેશ વેલકમ બેક. ગણેશ વિસર્જનને લઈ અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. શહેરમાં પોલીસે ડ્રોન અને સીસીટીવીથી સતત નજર બનાવેલી છે. બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને કેટલાક રસ્તા પણ ડાયવર્ટ કરાયા છે, જેને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રૂટ પણ જાહેર કર્યા છે. પોલીસ દ્વારા આ ગણપતિ વિસર્જન અને બંદોબસ્ત માટે અગાઉથી ખૂબ જ તૈયારી કરવામાં આવેલ છે. એના માટે શાંતિ સમિતિની મિટિંગ, મોહલ્લા સમિતિ મિટિંગ કરવામાં આવેલ છે. અસામાજિક તત્વો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. એની સાથે સાથે પોલીસ દ્વારા તમામ જે સંવેદનશીલ જગ્યા છે ત્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે અને પોલીસની પેટ્રોલિંગ પણ સતત ચાલુ છે. અમદાવાદ શહેર રિવરફ્રન્ટ પૂર્વ ભાગ, પશ્ચિમ ભાગ, એ સિવાય કાલુપુરથી સાળંગપુર અને સાળંગપુરથી કામદાર મેદાન, ત્યારબાદ કામદાર મેદાનથી ફરી સાળંગપુર, સાળંગપુરથી રાયપુર દરવાજા, ત્યાંથી આસોડિયાવાળો રૂટ અને આ બાજુ કાલુપુરથી સાળંગપુરવાળો રૂટ જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અને 13-0 પછી આ રોડ પર માત્ર પ્રોસેશન નીકળવામાં આવશે. લોકોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ જાહેરનામાની અંદર ઉલ્લેખિત છે. તમામ લોકોને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી વિનંતી છે કે આ જાહેરનામું ધ્યાને લઈ અને પોતાનો જે આવવા જવાનો રસ્તો છે એ પ્રમાણે નક્કી કરે, જેથી સામાન્ય જનતાને ઓછામાં ઓછી અગવડ પડે. સુરતમાં ધામધૂમથી ગણેશ વિસર્જન શરૂ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ છે. ત્યારે ગણેશ પ્રતિમા પર રહેલા આભૂષણ અને વાઘા કલેક્ટ કરવા મનપા દ્વારા એક અનોખું સેન્ટર તૈયાર કરાયું. આ આભૂષણમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નવરાત્રી માટે વસ્ત્રો અને દાગીના તૈયાર કરાશે. આ દાગીનાનું વેચાણ કરી અનાથ બાળકો અને સરકારી શાળાને મદદ કરાશે. નવરાત્રીની વસ્તુ બનાવે, એમાંથી તોરણ છે, પછી થાળ છે શણગારવાનો, એ બધું બનાવે અને એ બનાવ્યા પછી અમે સ્ટોલમાં વેચાણ